આકાશભાઈ કૂતરાને બચાવી તો ભાઈ આપણો એડ માટે જોઈ લો કે અહીંયા સેટઅપ શરૂ થઈ રહ્યો છે ભાઈ બધા આવી ગયા છે મોહિતભાઈ એમનું કામ કરી રહ્યા છે કોશિશ કરી રહ્યા છીએ પણ વારંવાર જગ્યા બદલી રહી 100 વગાડ્યા ભાઈ એડ બનાવતો એક એડ બનાવતો એવી તો કેવડી મોટી કંપનીની એડ હતી યાર તમે યાર નથી મગજની મારી કરીને પણ લે પિન્ટુ કાકા તો હમણાં મારા જોડે મજા નહીં આવતી કોણ હે ये लोग એક મિનિટ મોહિતભાઈ હાલ તો તમે એકલું તમારું જ ઉતારો ને ઓકે ઓ મિત્ર આ બાજુ એમને પતંગ ઉડાડે છે હું તને કહું ચોથી ફિરકી લાવવાની આવી ઓમાય જલ્દી ઓમાય જો ભાઈ ઓને ભાઈબંધી કહેવાય જો યાર પેલી રોમ લક્ષ્મણની ભાઈબંધી નહીં કહેતા સીતા મિયાની જબર લાયા ભાઈ ઠેલીમાં પાણી સીતા મિયા લક્ષ્મણ એ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે આજે છે 35 એટલે કે દિવસ આજે 35મો છે અને જોઈ લેવા બધા ભાઈઓ આપણા રવિવારના દિવસે મેચ રમવા માટે જઈ રહ્યા છે સલ્લુભાઈ સુરેશભાઈ કેતનભાઈ વિશાલભાઈ સચિનભાઈ દદુભાઈ મેહુલભાઈ તો ભાઈ મેહુલભાઈ કેટલાનું બેટ લાયા તમે નવું ઓનલાઈન મંગાવ્યું ભાઈ કેટલાનું મંગાવ્યું 2700 બેટ મંગાવ્યું હમણાં 2-3 બેટ લાયા હતા ભાઈ કેટલામાં લાયા બેટ 4,000 ઓ જો ખાલી ક્રિકેટ લવર 4,000 ને 2700 નો જો ખાલી ખર્ચો જેવો કર્યો ભાઈ શોખ માટે આ તો ભાઈ સુરેશ બાપુ કહેવાય ભાઈ જેવા તેવા થોડા એવું આપણા પૈસા નથી આપણે રંબાવાળા તો ભાઈ આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે વિડીયોમાં બને રહેજો તો ચાલો મળીએ થોડા આગળ તો ભાઈ આપણે પીએમભાઈના ઘરેથી અત્યારે આવી ગયા છે તો જોઈ લો આજે રવિવારનો દિવસ છે તો ગણપતિ દાદાના દર્શન કરવા માટે ઘણી બધી પબ્લિક આવેલી છે દર્શન કરવા માટે તો જોઈ લો અને આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે તો ચાલો મળીએ થોડા આગળ આકાશભાઈ કૂતરાને બચાવી મરી ગયો ને ઓફ થઈ ગયો તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ઊંઝામાં મોહિતભાઈની ઓફિસે તો ભાઈ આપણે મોહિતભાઈના ત્યાં આવી ગયા છીએ મોહિતભાઈ શું કરો તમે અત્યારે ભાઈ આપણે આપણા ક્લાયન્ટનું કામ લઈને બેઠા છીએ એવું એડિટિંગ વાત છે તો ભાઈ મોહિતભાઈ એવાનું કામ કરી બરાબર ક્લાયન્ટનું એડિટિંગ ને એવું બધું અને મોહિતભાઈનું થોડું કામ હતું તે મોહિતભાઈને બધા અમે મળ્યા છીએ અત્યારે ખમા મળી ભાઈ મોજીલા એટલે ભાઈ વાત છોડ દો તમને ખબર જ છે કે ભાઈ મોહિતભાઈ એકદમ મોજીલા માણસ છે ભાઈ આપણે એવા એ પણ હાલ થોડી વાર બહાર નહીં આવવાનું યાર પછી બહાર આવી જાવ અને આપણા પ્રકાશભાઈ પેડમાં કોઈક એડિટિંગ કરી કેવું થાય પગા તો ભાઈ આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે વિડીયોમાં બને રહેજો અને આપણે મોહિતભાઈ બધા એક એડ શૂટ કરવા જવાનું મોહિતભાઈ એડ શૂટ કરવા જવાનું ના ઓફિસ ઉપર જ એડ શૂટ કરવાની એટલે ઓફિસ ઉપર જ એડ શૂટ કરવાની તો કશો હતો નહીં આપણે એકદમ જોરદાર એડ શૂટ કરી દઈએ બરાબર તો ભાઈ આજના દિવસમાં જેવી ભાગા દોડી રહી છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે તો ચાલો મળીએ આગળ તો ભાઈ આપણા મોહિતભાઈની ઓફિસે જઈને આવીને અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ જમવા માટે અને મોહિતભાઈ સાથે એડ શૂટ કરવાની છે તો જોઈએ કે પાછું કેટલા વાગે આપણે જઈ રહ્યા છીએ અને અત્યારે શું કરીએ છીએ જોવા માટે બ્લોગમાં બને રહેજો તો ચાલો મળીએ આગળ શું રહ્યું તો આપણે ઘેર આવી ગયા છીએ હવે જમી લઈએ અલે ચડું પેર તું ચડું પેર ખાધું છે તે શું ખાધું મમ ખાધું તો ભાઈ આપણે ઘરે જમીને પાછા ઊંઝા તરફ નીકળી ગયા છીએ તો ભાઈ મોહિતભાઈના ત્યાં બેઠા છીએ આજનો પ્લાન આખો અલગ છે પણ મોહિતભાઈ એમના એડિટિંગમાં પડ્યા છે એટલે
2 વખત આપણે ઊંઘીને ઉઠી ગયા પણ હવે એડિટિંગ નું કામ પૂરું નહીં થતું. હજુ મોહિતભાઈનું કામકાજ પૂરું નહીં થયું તો પણ કશો વાંધો નહીં ભાઈ, એમનું કામકાજ પટાઈ દઈએ પછી આપણે જે વિચાર્યું એ કરીશું. ઓકે મોહિતભાઈ? ઓકે ઓકે ઓકે. હા તો તમે તમારું કામ પટાઈ દો. તો ભાઈ આપણો એડ માટે જોઈ લો કે અહીંયા સેટઅપ શરૂ થઈ રહ્યો છે. ભાઈ બધા આવી ગયા છે. મોહિતભાઈ એમનું કામ કરી રહ્યા છે. ભાઈ હવારોનો 3 વખત તો ઊંઘીને ઊભો થઈ ગયો ને હજુ મોહિતભાઈનું કામ પટ્યું નહીં ભાઈ. તો ભાઈને ખોટું બોલાવી નાખ્યો ને એનો. અહીંયા જો એડનું કામકાજ કમ્પ્લીટ થઈ રહ્યું છે. મોહિતભાઈ તમે તમારું કામ પતાવી દો પછી આપણે એડ બનાવીએ, બરાબર ને? તમે તમારું કામ પતાવો, અમે પતંગ ચગાવીએ. લેવડો તે આપણે તો પતંગ ચગાવવા. તો ભાઈ એવું જઈ રહ્યા છીએ અમે એડ બનાવવા માટે. ચોકન ભાઈ ચોકન જઈએ છીએ. શું વાત છે ભાઈ? અને આ ઘંટડી લાવ્યો બગાવવા માટે, જેનો પતંગ કહેવાય ને ઘંટડી બજાવવાની. એવું એમ? હા. એ ભાઈ પેલું કૂતરું જાય આગળ જો. પકડો 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 શું પકડો. તો ભાઈ આપણે એડ શૂટ કરવા માટે આવ્યા હતા. મોહિતભાઈ પતંગ ચગાવી, આપણે ફિરકી પકડાય. પેલા ભાઈ જો સામે આ કેટલા જાય અપાવા. છોડી મેલો. વિડીયો લો. ચાલુ જ છે. અપાવ અપાવ. અડે વાયરો મોહિતભાઈ. અવન નહીં અપવન નહીં. નહીં લગી રે વાયરો. અરે કઈ બાજુ હલે પવન? એ બાજુ જ ચાલે પવન. પેલો પતંગ ચગાવજો પેલી બાજુ. જોયા તમે જુઓ ખાલી. શું જોવું? મોબાઈલ પાછળ પકડી કરવાનું. જો ભાઈ અને ભાઈબંધી કહેવાય. જોયા આ જુઓ જો ખાલી પેલી રોમ લક્ષ્મણની ભાઈબંધી નહીં કહેતા? સીતા મિયાની. જબર લાયા ભાઈ ઠેલીમાં પાણી. સીતા મિયા લક્ષ્મણ. એ વગાડ. હવે ના ભાઈ એડ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ પણ વારંવાર જગ્યા બદલી રહી. મોહિતભાઈ આજ એડ બની જા ખરી? બની જાય. હવે રોજ આવું આવું બનશે. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. અત્યારે વાગે ભાઈ, અત્યારે કેટલા વાગ્યા? કાલના જેટલા કાલના જેટલા? અત્યારે ભાઈ 5:30 વાગ્યા છે, બરાબર. તો ચાલો મળીએ આગળ. તો મિત્ર આ બાજુ આય મેં તને કહું છું આથી લાઈવ ને પતંગ ઉડાવ. કાપેલા એક તો જો ભાઈ એડ બનાવવાનું કામકાજ ચાલુ હોય. કાપે કુ વાત છે. જો આપણા ખભા પર કચુબર. એ ભાઈ બોલે જો. એક મિનિટ મોહિતભાઈ, હાલ તો તમે એકલું તમારું જ ઉતારો ને? ઓકે. કચુંબર મિત્રો ચાલુ આગળ બોલે. સ્ટાર્ટ કરો ખાલી. ઓ મિત્ર આ બાજુ આય એમને પતંગ ઉડાડે છે. હું તને કહું છું ફિરકી લાવવાની આવી. ઓમાય જલ્દી ઓમાય. સવારના ભાઈ એડ બનાવતા અત્યારે સાંજના વાગી ગયા છે 6 વાગ્યા ભાઈ. એડ બનાવતો એક એડ બનાવતો એવી તો કેવડી મોટી કંપનીની એડ હતી યાર. તમે યાર નથી રમત માહોલ જોઈ રહ્યા હતા એડ માટે. એમને નહીં બનાવવાની યાર. એવું પતંગ ચગતા હોય તો જ મજા આવે એમ ને? માહોલ જેવું તેવું કામ અમે આપતા જ નહીં મિત્રો. મિત્ર હાઉ આર યુ? આમ કરો કે પેલા લેલા વાળા ગીત ઉપર નાચો કે? નહીં આવતી. લેલા મેં તું
મગજની મારી કરે ને એ પિન્ટુ કાકા મને ગોળી લઈ આલો કે પિન્ટુ કાકા ઓય કાકા પિન્ટુ કાકા ગોળી લઈ આલો કી कौन है ये लोग? ભલે ભાઈ અરે માર ભાઈ બન એમ કે પિન્ટુ કે 2026 દુનિયા ખતમ થઈ જવાની આમ ભાઈ મુએ 3 મહિનાનું રિચાર્જ કરાવ્યું પૈસા લાય લે 600 રૂપિયા લાય 600 રૂપિયા લાય સાચું કહું 600 લાય 3 મહિનાનું ભેગું રિચાર્જ કરાવ્યું મારે 600 રૂપિયા નુકસાન પડશે 600 રૂપિયા લાય લે લાય કા લે લે 600 રૂપિયા લાય મને પહેલાં તમને ના કીધું હું 3 મહિનાનું રિચાર્જ કરાવતો તો તાણા તું તો જ્યો તો 2026 દુનિયા ખતમ થઈ જવાની લાય લે 600 રૂપિયા લાવજો તું મોબાઈલ જતું કોક તો ભાઈ આખો દિવસ આપણે શું કર્યું હું તમને ટોટલી બતાવ્યું છે ને અત્યારે આપણે ઘરે જમીને ઊંઘ્યા છીએ અને સતીશભાઈ આવી ગયા છે ભણોભાઈ સત્યવ કરી તું બહાર નીકળ પેલા દાદા તો દાદા મારશી ઊંઘવા આવ્યો કે દાદા કે ઊંઘવા આવ્યો કે ઊંઘી જા ઊંઘવા એમ કરીને આ બધું ફેદવા આવ્યો ઉપરે એમ કરીને બક્કા મન ઊંઘવા એમ કઈ બક્કા બેન હન આ બધું જા પેલા દાદા ટીવીમાં મગર આવ્યો જા ટીવીમાં મગર આવ્યો જા તો ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વાલામાં બ્રધર યુટ્યુબ ચેનલને ભાઈ લાલ કલરનું બટન દબાવી દો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઉપર પણ પ્રેસ કરી દો જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું તો પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવી જાય તો ચાલો બાય મળીએ નવો વિડીયો લઈને